આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ। આજના મહત્વના સમાચાર। પંચમહાલની ધરતી એક વાત જાણે છે, પાણી મળે તો બધું મળે। અહીં પહાડો, ટેકરીઓ અને ખેતરો તો છે જ, પણ હવે આ ભૂમિ પર ખેતીના વિકાસની પૂર્વ શરત એવું પાણી પણ ઉપલબ્ધ છે। સરકારના સુઆયોજન અને અનેકવિધ યોજનાઓ થકી આજે પંચમહાલની ધરતી પર પાણીની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત થઈ છે। આવી જ એક અત્યંત મહત્વપૂર્ણ યોજના એટલે પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના, પૂર્વ પટ્ટી યોજના। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે પાણીના એક એક ટીપામાંથી વધુ પાક થવો જોઈએ, અને આ વિઝનને ગુજરાતમાં સાકાર કરી રહ્યા છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। સાથે જ રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ પણ ગુજરાતના ખૂણે ખૂણે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યરત છે। પંચમહાલના મહેનતુ ખેડૂતો કે જેઓ માટીમાંથી સોનું ઉગાડવાની તાકાત ધરાવે છે, તેમના માટે પૂર્વ પટ્ટી યોજના તેમની ખેતીનો આધાર અને ખુશહાલીની ગેરંટી બની છે। આ યોજના અંતર્ગત પાનમ જળાશયના પાણીને પંચમહાલના પૂર્વ ભાગના સૂકા વિસ્તારોમાં લાવવા માટે શહેરા તાલુકાના મહેલાણ ગામથી 1600 કિલોવોટના 4 શક્તિશાળી પંપ દ્વારા આ પાણી 6.99 કિલોમીટરની પ્રેશર મેઇન પાઇપલાઇન દ્વારા 236 ફૂટ જેટલી ઊંચાઈ પર ઉદ્વહન કરવામાં આવ્યું છે। આ ઉદ્વહનથી પાણી ખોજલવાસા ગામની ઊંચી ટેકરી પર બનાવવામાં આવેલા 50 લાખ લીટરની સંગ્રહ ક્ષમતાના વિશાળ સંપમાં જમા થાય છે। ત્યાંથી કુદરતી વહેણ મારફતે પાણી ધસમસતું આગળ વધે છે। આ યોજનામાં 247 કિલોમીટરથી વધુ લાંબી વિતરણ પાઇપલાઇનનું એક વિશાળ નેટવર્ક તૈયાર કરાયું છે। આ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના કુલ 79 ગામોના 130 તળાવો ભરવામાં આવ્યા છે, જેમાં શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના તળાવોનો સમાવેશ થાય છે। આનાથી આશરે 35,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો કાયમી લાભ મળ્યો છે। જળ સંરક્ષણ અને સિંચાઈના ક્ષેત્રમાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે। આ યોજના પંચમહાલની ધરતી પર સમૃદ્ધિનું નવું પ્રકરણ લખશે અને એક નવા યુગનો પ્રારંભ કરશે।